સમગ્ર દેશમાં કોમર્શિયલ જે ગેસ છે તે ગેસ સિલિન્ડરની કટોકટી જોવા મળી રહી છે। આ વચ્ચે સુરત શહેરની વાત કરીએ તો વિવિધ જે ફરસાણની જે દુકાન છે તે દુકાન ઉપર અત્યાર સુધી વિવિધ જે ચીજ વસ્તુઓ છે તે જાતે બનાવવામાં આવતી હતી। ખમણ છે, જલેબી છે, પાતોડી છે, આ ઉપરાંત તમામ જે ચીજ વસ્તુઓ છે તે ચીજ વસ્તુઓ જાતે અહીં બનાવવામાં આવતી હતી। આપ જોઈ શકો છો, પરંતુ હાલ એવી નોબત છે કે ફરસાણની જે દુકાનદાર છે તેની પાસે ગેસ સિલિન્ડર નથી, જેને કારણે આ તમામ જે ચીજ વસ્તુઓ છે તે બહારથી હોલસેલમાંથી લાવે છે અને વેચાણ કરે છે, કે જેને લઈને તેમની જે ગ્રાહકી છે તે ગ્રાહકી ના તૂટે। આપણી સાથે દુકાનદાર જોડાયા છે। જી કાકા, હાલમાં શું પરિસ્થિતિ? હાલમાં પરિસ્થિતિ ગંભીર છે। જે વસ્તુ અમારું મેન્યુફેક્ચરિંગ હતી તે અમે તદ્દન બંધ કરી દીધી છે ડ્યુ ટુ ગેસની તકલીફને લીધે। અત્યારે અમને કોઈ પણ પ્રકારના કોમર્શિયલ બાટલા મળતા નથી અને સામે ફોન કરીએ છીએ સપ્લાયરને તો એ 2 તારીખ સુધીના વાયદા કરે છે કે આવતી 2 તારીખથી રાબેતા મુજબ ચાલુ થશે। અત્યારે એમની પાસે પણ એક પણ બાટલા નથી અવેલેબલ। તો પરિસ્થિતિ એવી થઈ છે કે 1-2 દાડા પછી દુકાન મારે બંધ કરવી પડે એવો વારો આવે એવો છે। કારણ કે આ બધી બનાવટમાં ગેસનો ઉપયોગ થાય છે, જે મારી પાસે અત્યારે હાલમાં નથી। તો મારે દુકાન ચાલુ રાખવા માટે આ બધી વસ્તુ તૈયાર લાવવી પડે છે। તો આપણે જે રીતે જો તે રીતે દુકાન ચલાવવા માટે આ તમામ જે વાનગીઓ છે તે બહારથી લાવવાની નોબત આવી રહી છે, કારણ કે તેમની પાસે ગેસ સિલિન્ડર અત્યાર સુધી હતો, પરંતુ ગત સાંજે તેમની પાસે જે સિલિન્ડર છે તે પૂર્ણ થઈ ગયો હતો, જેને કારણે આ તમામ જે વાનગીઓ છે તે બહારથી મંગાવવાની નોબત આવી રહી છે। મહત્વની વાત છે કે આ જે દુકાન છે તે વર્ષો જૂની છે। પોતાના જે ગ્રાહકો છે તેની જાળવણી માટે હાલ તેઓ બહારથી હોલસેલમાંથી જે વાનગીઓ છે તે મંગાવી રહ્યા છે। ગેસ સિલિન્ડર માટે ફોન કર્યો ત્યારે 2 એપ્રિલના રોજથી ગેસનો જે સિલિન્ડર છે તે તેમને મળશે તેવી વાત જણાવી છે, પરંતુ 2 તારીખે પણ તેમને સિલિન્ડર મળશે કે કેમ તે અંગે અનેક સવાલો ઊભા થયા છે। કેમેરામેન વિજય ભેસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।